નમસ્કાર, સ્વાગત છે તમારું પોસ્ટલ એક્ઝામ કીમાં. આજે આપણે ચેપ્ટર 8 પોસ્ટલ બોક્સ, પોસ્ટ બોક્સ અને પોસ્ટ બેગ વિશે ચર્ચા કરીશું. તો આ છે અબાઉટ અસ, ત્યારબાદ છે ડિસ્ક્લેમર, ઓકે. ત્યારબાદ આપણે હવે ટોપિક પર ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ. ઓકે, પોસ્ટ બોક્સિસ. પોસ્ટ બોક્સ શું છે, કોને કહેવાય, ક્યાંથી ઉપલબ્ધ થાય, ઓકે, એના વિશે આજે વાત કરીશું. પહેલાના જમાનામાં એક 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 શબ્દોમાં કહીએ તો પોસ્ટ બોક્સનું ખૂબ માતમ હતું. માતમ એટલે ખૂબ મહત્વ હતું, ઓકે. અત્યારના જમાનામાં થોડું મહત્વ ઘટી રહ્યું છે. ત્યારે પત્રો ખૂબ જ પુષ્કળ પ્રમાણમાં આવતા, તો પોસ્ટ બોક્સની એના માટે વ્યવસ્થા કરવામાં આવતી હતી, ઓકે. તો શરૂ કરીએ. પોસ્ટ બોક્સ. પોસ્ટ બોક્સ અમુક પોસ્ટ ઓફિસમાં ભાડેથી ઉપલબ્ધ છે. અમુક એટલે મતલબ જે પોસ્ટ ઓફિસ ડિલિવરી હોય ત્યાં લગભગ અહીં સુવિધા ઉપલબ્ધ હોય છે. તો એના માટેની અમુક શરતો છે જે સર્કલ હેડ દ્વારા નિર્ધારિત કરવામાં આવે છે. કોના દ્વારા? સર્કલ હેડ દ્વારા, ઓકે, યાદ રાખવું, જીપીએમસી દ્વારા. કયા પત્રો માટે પોસ્ટ બોક્સ લઈ શકાય? તો એ સંપૂર્ણ પ્રીપેડ હોવા જોઈએ, ઓકે, સંપૂર્ણ પ્રીપેડ હોવા જોઈએ. કેવા? અનરજિસ્ટર્ડ આર્ટિકલ હોવા જોઈએ, બરાબર, રજિસ્ટર થયેલા ન હોવા જોઈએ. એટલે કે એમાં પત્રો આવે, અંતરદેશીય લેટર કાર્ડ્સ, ઇનલેન્ડ લેટર કાર્ડ્સ આવે, પોસ્ટ કાર્ડ્સ આવે, એરોગ્રામ્સ આવે અને નોંધાયેલ અખબારો આવે, પુસ્તક બુક પેકેટ પણ આવે, ઓકે, તેનો સમાવેશ કરી શકાય. અને એ પોસ્ટ બોક્સને ઉલ્લેખિત હોય તો જ પોસ્ટ બોક્સમાં એને પોસ્ટ કરી શકાય છે. તમે સમજી ગયા છો કેવા પ્રકારના સંપૂર્ણ પ્રીપેડ હોય એવા અનરજિસ્ટર્ડ લેખો, પત્રો, ઇનલેન્ડ લેટર કાર્ડ્સ, પોસ્ટ કાર્ડ્સ, એરોગ્રામ્સ અને નોંધાયેલ અખબારો, રજિસ્ટર્ડ ન્યૂઝપેપર્સ. આવા જે મેલ્સ છે એને જ પોસ્ટ બોક્સ નંબર ઉપર લખ્યો હોય એડ્રેસીમાં, ઓકે, તો જ એને પોસ્ટ બોક્સમાં વિતરિત કરી શકાય છે. અન્ય વ્યક્તિને સંબોધિત લેખો અથવા ફર્મ અથવા કેર ઓફ પોસ્ટ બોક્સ નંબર તરીકે સંબોધવામાં આવ્યા હોય ત્યારે પોસ્ટ બોક્સ દ્વારા વિતરિત કરવામાં આવતા નથી. જેની માલિકી ધારો કે એબીસીની માલિકી હોય તો એને સંબોધિત પત્રોને જ એ વિતરિત કરવામાં આવશે. એની સિવાયના અન્ય વ્યક્તિને સંબોધિત કર્યું હોય, એબીસી એનો માલિક હોય અને તમે XYZ ને નામ લખ્યું હોય અને પોસ્ટ બોક્સ લખો તો પણ એ મળવા પાત્ર નથી રહેતા, ઓકે. કેર ઓફ પોસ્ટ બોક્સ લખ્યું હોય તો પણ, બરાબર, આ વસ્તુ એક યાદ રાખવી. ત્યારબાદ આગળ વધીએ. અપવાદ કિસ્સાઓ. પોસ્ટ બોક્સ એક એવી સિસ્ટમ છે, ધારો કે અમુક પત્રો આવે છે, કોઈ મોટી સંસ્થા હોય તો એમાં શું હોય કે જથ્થાબંધ આર્ટિકલ્સ આવતા હોય છે, તો એ લોકો પોતાના પોસ્ટ બોક્સ ભાડેથી પોસ્ટ ઓફિસમાં રાખતા હોય છે. એને ચાવી પણ આપેલી હોય છે, એનાથી એ લોકો ખોલીને લઈ જતા હોય છે, ઓકે. તો આવી રીતે એ પોસ્ટ બોક્સ કામ કરતો હોય છે. થોડા હવે અપવાદો પણ આપણે જોઈ લઈએ. તો કે પોસ્ટ બોક્સ ભાડે લેતી પેઢીના કાયદેસર કર્મચારીઓને સંબોધિત લેખો હોય. ધારો કે XYZ વિદ્યાલય છે, ધારો કે સેન્ટ ઝેવિયર્સ વિદ્યાલય છે, માની લો કોઈ પણ, ઓકે. તો એના નામનું હોવું જોઈએ, પરંતુ અપવાદ મળશે. એના કાયદેસર કર્મચારીઓને સંબોધિત લેખો, એના કોઈ માસ્ટર હોય, ટીચર હોય, એને સંબોધિત લેટર લખ્યું હોય અને એમાં લખ્યું હોય કેર ઓફ સેન્ટ ઝેવિયર્સ પોસ્ટ બોક્સ નંબર ફલાણું ફલાણું, બરાબર. તો આવા અપવાદ છે, એમાં આવા વ્યક્તિઓને એમાં ડિલિવરી કરવાની હોય છે. આર્ટિકલ્સ એડ્રેસ ટુ લેજિટિમેટ પર્સનલ ઓફ ફર્મ રેન્ટિંગ અ પોસ્ટ બોક્સ, ઓકે. પરિવારના સભ્યો અને ભાડે લેનારના મહેમાનો સંબોધિત લેખો, બરાબર. તો યાદ રાખવું, અહીં એ નક્કી ન કરી શકે કે મહેમાનોને કેવી રીતે, બરાબર. તો પરિવારના સભ્યો હોય તો એને પણ આપણે એ આર્ટિકલ ડિલિવર કરીશું પોસ્ટ બોક્સ. માન્ય અને જાણીતી ઓથોરિટી દ્વારા નિયંત્રિત સંસ્થાના તાલીમાર્થીઓ અથવા કેદીઓને સંબંધિત લેખો. ધારો કે જિલ્લા જેલ હોય, બરાબર, જિલ્લા જેલે પોસ્ટ બોક્સ લીધું હોય અને એમાં કોઈ તાલીમાર્થીનું નામ હોય
ઓકે, કોઈ તાલીમ શાળાઓ હોય એમાં તાલીમાર્થીનું નામ હોય, કોઈ કેદીઓ સંબંધિત હોય તો એ પણ અપવાદો છે, એમાં પણ તમે અહીંથી આપી શકો અને અહીંથી પણ તમારે એક પ્રશ્ન બની શકે. ભાડે લેનાર દ્વારા એટલે મતલબ જે ભાડે લીધું છે કોઈ સંસ્થાએ દ્વારા આકસ્મિક મુલાકાતીઓ સાથે રહેતા વેપારી પ્રતિનિધિઓને સંબોધિત લેખો. બરાબર, એને પણ આપણે આર્ટિકલની પોસ્ટ બોક્સ થ્રુ ડિલિવરી કરીશું. ત્યારબાદ જો ભાડેદાર ઈચ્છે તો અન્ય સહયોગીના સંબોધિત ટપાલ આર્ટિકલોની ડિલિવરી મેળવી શકે એજ પોસ્ટ બોક્સમાં. કેવી રીતે? તો કે એજ ટર્મ્સ અને કન્ડિશન સાથે, મતલબ જે ભાડું અલગથી ચૂકવવું પડે એને. બરાબર, ધારો કે હું એક પેઢી ચલાવું છું અને મારા કોઈ પાર્ટનર છે XYZ. હવે મને ઈચ્છા એવી થઈ ગઈ કે એના પત્ર પણ મારા પોસ્ટ બોક્સમાં આવે તો ચાલે. બરાબર, અલગ એની ફર્મ છે, મારી ફર્મ પણ અલગ છે, બંને જોઈન્ટ નથી. ઓકે, એવું માનો તમે, સહયોગી. તો એવું મારે કરવું હોય તો શું કરવું પડે કે હું પોસ્ટ બોક્સનું ભાડું ચૂકવી દઉં અને મારી સાથે જ લઈ લઉં. બરાબર, એવું કોઈ લગભગ કરતું નથી. અલગથી પોસ્ટ બોક્સ લઈ લઈને સેમ ટર્મ્સ અને કન્ડિશન, સેમ પૈસા ચૂકવવાના હોય તો અલગ જ પોસ્ટ બોક્સ ભાડે લઈ લઈને. બરાબર ને? તો આ પણ એક નિયમ છે, તમારે ધ્યાને રાખવો જોઈએ. ત્યારબાદ છે રજિસ્ટર્ડ, ઇન્સ્યોર્ડ, વીપી આર્ટિકલ, મની ઓર્ડર, પોસ્ટ બોક્સમાં આવેલ, પોસ્ટમેન દ્વારા ડિલિવરી ચૂકવણી ત્યાં સુધી કરી છે જ્યાં સુધી પોસ્ટ બોક્સના ભાડેદાર રહે. ઓકે, કોઈ પણ વ્યક્તિ, એક પેઢી અથવા અન્ય સંસ્થા જે પોતાને પોસ્ટ બોક્સની સુવિધાનો લાભ લેવા ઈચ્છે છે તો એના માટે સૌપ્રથમ એને અરજી કરવી પડે. અરજી કોને કરવી છે? સંબંધિત પોસ્ટ માસ્ટરને. ઓકે, આ વસ્તુ યાદ રાખવી તમારે કે મારે ભાડે લેવું છે તો હું લેખિતમાં રજૂઆત કરીશ. કોને? પોસ્ટ માસ્ટરને. સામાન્ય બાબત છે. બરાબર, ચલો આગળ આવે. અરજદારે અરજીમાં પોતાના ચોક્કસ પ્રકારના ધંધો સ્પષ્ટપણે જણાવવો જોઈએ તો જ મળે. ઓકે, એ ફોર્મ હોય એમાં ધંધો સ્પષ્ટ દર્શાવવો જોઈએ કે એજ્યુકેશન, સ્કૂલિંગ, ઓકે, એવી રીતે જેલ. બરાબર, તથા તેમના વ્યવસાય સાથે જોડાયેલ ન હોય તેવા બે આદરણીય સજ્જનો અલગથી. બરાબર, બે આદરણીય સજ્જન સારા માણસોનું એ પ્રમાણે સર્ટિફિકેટ લાવવું જોઈએ. મતલબ કે આ ધંધો કરે છે એવું પંચનામું કહી શકાય, એ વસ્તુ કરવી જોઈએ. સાથે વ્યવસાયના સંપૂર્ણ વિગતો રજૂ કરવી જોઈએ. ધંધો ક્યારથી ચાલે છે, કોણ કોણ પાર્ટનર છે, મતલબ આવી વિગતો હોય. ધંધાનો પ્રકાર કયો છે, ઓકે, એ પણ વિગતો સામેલ કરવી જોઈએ, ફોર્મમાં આપેલું હોય. હવે આપણે જોઈ ચૂક્યા પોસ્ટ બોક્સ શું છે, પોસ્ટ બેગ શું, કેવી રીતે કામ કરે. ઓકે, તો આવી રીતે કામ કર્યા બાદ આપણે એનું ભાડું શું હોય છે, આપણે અરજી કરી દીધી. બરાબર, તો ભાડું એડવાન્સ ચૂકવવાનું હોય છે. બરાબર, કે તમે લઈ લો પછી વર્ષ પછી ભાડું ચૂકવો એવું ના ચાલે. ભાડું કેવું હોય? એડવાન્સ ચૂકવવાનું હોય છે. રિન્યુઅલમાં પણ એડવાન્સ ચૂકવવાનું હોય છે. આવું ભાડું પાછું માંગી શકાતું નથી. એ પ્રશ્ન પૂછે છે કે ભાડું પાછું આપી શકાય? ભાડું પાછું આપી શકાશે નહીં. એક પોસ્ટ બોક્સનું ભાડું બીજામાં બદલી શકાશે નહીં. ધારો કે એક બોક્સને એવું થયું કે હવે નથી લેવું, મારે આ નંબરનું જોતું હતું. બરાબર, તો એમાં પણ બદલી શકાશે નહીં. ઓકે, જે પોસ્ટ માસ્ટર જે પોસ્ટ બોક્સ ફાળવશે એ જ લેવાનું રહેશે. કોઈ અલગથી એને કોઈ નંબર સ્પેસિફિક હોય એવો નંબર પણ માંગી શકશે નહીં. પોસ્ટ બેગ અથવા પોસ્ટ બોક્સ અલગથી લેવામાં આવે તો, જો અલગથી લેવામાં આવે, માત્ર એક બેગ લે અથવા એક પોસ્ટ બોક્સ લે તો આખા વર્ષના કેટલા રૂપિયા છે? 150 રૂપિયા, 150 રૂપિયા ફી છે એની. અથવા 3 મહિનામાં કેલેન્ડર મહિના માટે લે તો કેટલું છે? 50 રૂપિયા. કા પોસ્ટ બેગ લે અથવા પોસ્ટ બોક્સ લે. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. જો હવે કોમ્બો લેવામાં આવે, પોસ્ટ બોક્સ અને પોસ્ટ બેગ સાથે મળીને, ઓકે, તો એક નાણાકીય વર્ષમાં 250 રૂપિયા છે.
અને 3 કેલેન્ડર મહિનામાં 80 રૂપિયા છે. ઓકે, થોડું ડિસ્કાઉન્ટ મળે કોમ્બો લે તો. ઓકે, દરેક જગ્યાએ કોમ્બોનું ડિસ્કાઉન્ટ હોય જ છે. હવે તમને પ્રશ્ન એ થશે કે મેં તમને પોસ્ટ બોક્સ અને પોસ્ટ બેગ ડિટેલ શું છે એ સમજાવ્યા વગર ડાયરેક્ટ તમને અહીં માહિતી આપી દીધી. પણ તમે ડિપાર્ટમેન્ટના માણસ છો તો તમને પોસ્ટ બોક્સ અને પોસ્ટ બેગ શું છે એની માહિતી તો હશે જ. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. ડિપોઝિટ. હવે તમે ભાડું ચૂકવ્યું તો અમુક ડિપોઝિટ પણ તમારે રાખવી પડે છે. તો કેટલી ડિપોઝિટ રાખવાની હોય છે એ આગળ જોઈશું આપણે. નિયત ડિપોઝિટ પોસ્ટ બોક્સની ફાળવણી પર પોસ્ટ બોક્સની ચાવી મળે તે પહેલાં ચૂકવવાની હોય છે. હવે તમે ભાડું ચૂકવી દીધું, ત્યારબાદ હવે તમે ચાવી લેવા જાઓ છો તો એ પહેલાં તમારે એનું ડિપોઝિટ હોય એ અહીં ચૂકવવી પડે છે. ગવર્મેન્ટ અને સેમી ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યુશન, બરાબર, આવા જે ગવર્મેન્ટ અથવા અડધી સરકારી સંસ્થાઓ હોય અથવા પોસ્ટ માસ્ટરના જાણમાં હોય, તેમને સંતોષ હોય તો સાક્ષીની જરૂર રહેતી નથી. આપણે આગળ જોયું કે બે કેવા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ કે જે એના સગા ન હોય, કોઈ જાણીતા ન હોય, કોઈ બીજા વ્યક્તિઓના, એવા બે સાક્ષીની જરૂર હોય છે. પરંતુ અહીં જો ગવર્મેન્ટ હોય અથવા અર્ધ સરકારી હોય તો એવા કિસ્સામાં અથવા પોસ્ટ માસ્ટરને એવું લાગે કે આ સંતોષ હોય કે આ વ્યક્તિ બરાબર છે તો પણ એ સાક્ષીની જરૂર રહેતી નથી. ઓકે, ત્યારબાદ છે ચોરસદાર દ્વારા આપવામાં આવેલ કોઈ પણ ખોટી માહિતી આપે કોઈ, અથવા એમ લાગે કે પોસ્ટ બોક્સનો દુરુપયોગ થઈ રહ્યો છે. ઓકે, તો કોઈ પણ પ્રકારની નોટિસ આપ્યા વગર અથવા કારણ પણ આપ્યા વગર પોસ્ટ બોક્સ પાછા લઈ લેવાનો અધિકાર ધરાવે છે પોસ્ટ ઓફિસ. ઓકે, સમજો જે વસ્તુ છે. હવે જો ધંધાનું સ્થળ બદલવામાં આવે અથવા એડ્રેસ બદલવામાં આવે તો 7 દિવસમાં, કેટલા દિવસમાં? 7 દિવસમાં. અહીં શબ્દ યાદ રાખજો, 7 દિવસ. બે આવશે, એક 15 દિવસ આવશે ને એક 7 દિવસ. તો 7 દિવસમાં યાદ રાખશું, જ્યારે ધંધાનું સ્થળ બદલે અથવા એડ્રેસ બદલે, ઓકે, ત્યારે કેટલા દિવસમાં પોસ્ટ માસ્ટરને જાણ કરવી જોઈએ? 7 દિવસ. આ પૂછાઈ ગયેલા પ્રશ્નો છે, બરાબર, એટલા માટે થોડું ફોકસ કરું છું. ધંધાનું સ્થળ બદલે ત્યારે 7 દિવસ. ઓકે, જાણ કરવી આવશ્યક છે, બરાબર, 7 દિવસમાં આવશ્યક છે. જો પોસ્ટ માસ્ટરને જાણ કરવામાં ન આવે તો શું થઈ શકે? પોસ્ટ બોક્સ ફાળવણી રદ થઈ શકે. ઓકે, ચલો આગળ. હવે કોઈ પણ ભાડે લેનારને કોઈ ચોક્કસ નંબરનું પોસ્ટ બોક્સ અથવા કોઈ ચોક્કસ પંક્તિની પોસ્ટ બોક્સની માંગણી કરવાનો અધિકાર નથી. અમુક સારા નંબર હોય નંબરના આશિક, એ લોકો એમ કહે કે મને 13 નંબરનું કે 4 નંબરનું 7 નંબરનું પોસ્ટ બોક્સ ફાળવો, તો એવું કરવું જરૂરી નથી, કોઈ અધિકાર રહેતો નથી, માંગણી કરવાનો કોઈ અધિકાર નથી. ઓકે, ખોવાની અથવા નુકસાની જાણ કરવામાં નિષ્ફળતાથી પોસ્ટ બોક્સની ફાળવણી રદ થઈ શકે છે. ચાવી, ઓકે, ચાવી ખોવાઈ જાય તો એવા કિસ્સામાં ફાળવણી જાણ ન કરે તો રદ થઈ શકે છે. ભાડે રાખનાર સુરક્ષાના પગલાં તરીકે જોઈ છે તો લોક અથવા ચાવી બંનેની કિંમત જમા કરાવે તો તેવા કિસ્સામાં તેને નવું તાળું અને ચાવી આપવામાં આવી શકે. બરાબર. જો ભાડાની મુદતની સમાપ્તિ અથવા બોક્સ ભાડે આપવાનું રિન્યુ કરવામાં ન આવે તો તાળું અને ચાવી 15 દિવસની અંદર ભાડે રાખનાર દ્વારા પોસ્ટ માસ્ટરને સોંપવામાં ન આવે તો ડિપોઝિટ જપ્ત થઈ જશે. તો અહીં આ વસ્તુ એક યાદ રાખજો. ભાડું પૂરું થઈ ગયું એનું અને રિન્યુ પણ નથી કર્યું, એના પછીના 15 દિવસમાં જો એ તાળું અને ચાવી પરત ન કરે તો ડિપોઝિટ જપ્ત થઈ શકે. અહીં 15 દિવસ છે, બરાબર, અગાઉ 7 દિવસ હતા. બે વસ્તુ આપણે સમજવા જેવી છે કે ધંધાનું સ્થળ બદલે તો 7 દિવસ અને ભાડું રિન્યુ કરવામાં ન આવે અને તાળું ને ચાવી પરત ના આપે તો 15 દિવસ યાદ રાખવાના છે, બરાબર. શું થશે? એનું ડિપોઝિટ
જપ્ત થઈ જશે જો આવું કરવામાં નહીં આવે તો. આગળ વધીએ. પોસ્ટ બોક્સ ભાડે આપવાનો સમયગાળો મહિનાના પ્રથમ દિવસથી શરૂ થાય છે. તમે 30 તારીખે લ્યો કે 1 તારીખે લ્યો, જે દિવસથી તમે લો એ દિવસથી એનું ભાડું ચાલુ ન થાય, પરંતુ મહિનાના પહેલા દિવસથી શરૂ થાય છે. એ યાદ રાખવું તમારે આવશ્યક છે. બરાબર. આ રહ્યું 15 તારીખે તમે બોક્સ લેવા આવ્યા તો ભાડું તમારું ક્યાંથી છે? આખા મહિનાનું ભાડું ચડશે. ઓકે. પોસ્ટ બોક્સ ફાળવવામાં આવ્યું હોય અને ભાડાના રિન્યુઅલનો સમયગાળો અગાઉના ભાડાની અવધિ પછી તરત જ મહિનાના પ્રથમ દિવસથી શરૂ થાય છે. ધારો કે 30 તારીખે પૂરું થયું અને એમને 30 તારીખે રિન્યુ કરી દીધું, તો 1 તારીખેથી એમનો પ્રથમ મહિનો ચાલુ થઈ જશે. આવી રીતે. ત્યારબાદ કામકાજના કલાકો દરમિયાન કોઈ પણ સમયે ભાડે લેનાર માટે તેનું પોસ્ટ બોક્સ કામકાજના કલાકો દરમિયાન કોઈ પણ સમયે ભાડે લેનાર માટે તેનું પોસ્ટ બોક્સ ક્લિયર કરવાની પરવાનગી હોય છે. પોસ્ટ ઓફિસનો સમય જે હોય સવારે 9 થી 5 નો હોય કે 10 થી 6 નો હોય, એ સમયગાળા દરમિયાન કોઈ પણ સમયે પોસ્ટ બોક્સ ક્લિયર કરી શકાય છે. એનો કોઈ સમયગાળો હોતો નથી. પરંતુ પોસ્ટ માસ્ટરને એવું લાગે ત્યારે કે ડિલિવરી થતાં પહેલાં જ્યારે શોટિંગ ચાલતું હોય ત્યારે અડધો કલાકથી વધુ ન હોય તેવા કોઈ પણ સમયગાળા માટે મેલના શોટિંગ માટે પોસ્ટ બોક્સની મંજૂરી પર રોક લગાવી શકાય. શોટિંગ ચાલતું હોય અને એમ કે મારે લઈ જવું છે તો એ સમય માટે એને રોકી રાખી શકાય. ઓકે. એ સમય અડધો કલાક એને બાકી રાખી શકાય. આ વસ્તુ પણ એક યાદ રાખવા જેવી છે. ઓકે. અડધો કલાકથી વધુ ન હોય તેવું સમયગાળા માટે શોટિંગ માટે પોસ્ટ બોક્સની મંજૂરી પર રોક લગાવી શકાય છે. યાદ રાખવા જેવું વસ્તુ છે. ટપાલને યોગ્ય વિતરણ સુનિશ્ચિત કરવા માટે ભાડે લેનારે વ્યવસ્થા કરવી જોઈએ. ઓકે. ત્યારબાદ આવશે ડિલિવરી માટેના તમામ પત્રો નીચેના નમૂના મુજબ સંબોધવામાં આવવા જોઈએ જેથી સંપૂર્ણ ટપાલ સરનામું દેખાય. તો કઈ કઈ વસ્તુ હોય અહીંથી પ્રશ્ન બની શકે કે પોસ્ટ બોક્સના જે પત્રો છે એ ડિલિવરી માટે આવે એના માટે એ ટપાલ ઉપર શું લખેલું હોવું આવશ્યક છે? તો કે એબીસી રેન્ટર, મતલબ કોઈ પણ જે ભાડે લેનાર છે, રેન્ટ ઉપર લે છે, એ નું નામ, પોસ્ટ બોક્સ નંબર અને પોસ્ટ ઓફિસ ઓફ ડિલિવરી, જે ડિલિવરી થાય છે એનું નામ લખવું જોઈએ, અને પોસ્ટલ ઇન્ડેક્સ નંબર. આ 4 વસ્તુઓ લખવી આવશ્યક છે. પોસ્ટ બોક્સ ભાડે જ્યાં રાખ્યું છે તે પોસ્ટલ ઝોનમાં તેનું ચોક્કસ પોસ્ટલ સરનામું હોવું જોઈએ. મતલબ નોન ડિલિવરી હોય તો ડિલિવરીમાં જે એનું એડ્રેસ આવતું હોય એનું સરનામું હોવું જોઈએ પોસ્ટલ ઝોનમાં. ઓકે. ધારો કે રહેતા હોય અલગ પિનકોડમાં અને પોસ્ટ બોક્સ આમાં હોય તો એવું ન ચાલે. ઓકે. એવું સમજી શકાય. ભાડે લેનારને પોસ્ટ બોક્સ નંબર વગર તેમને સંબંધિત કોઈપણ આર્ટિકલ પોસ્ટ બોક્સ દ્વારા ડિલિવરી મેળવવાનો અધિકાર રહેશે નહીં. ફરજિયાત છે. અહીં આપણે કહી દીધું આ વસ્તુઓ કેવી છે? ફરજિયાત છે કે પોસ્ટ બોક્સ નંબર આવશ્યક છે, એબીસી રેન્ટરનું નામ આવશ્યક છે, અને ડિલિવરી પિનકોડ આવશ્યક છે, અને એનું ઓફિસનું નામ આવશ્યક છે. ધારો કે એનું નામ નથી, ઓકે, પોસ્ટ બોક્સ નંબર ના લખ્યો હોય તો એનું મળી શકે નહીં. એમ કે તમે પોસ્ટ બોક્સમાં નાખી દો હું લઈ લઈશ, તો એવું ચાલે નહીં. બરાબર. એમાં પોસ્ટ બોક્સ નંબર લખવો આવશ્યક છે. રેડી. આગળ વધીએ. જ્યાં પોસ્ટ બોક્સ નંબરને સંબંધિત કોઈ પણ પોસ્ટલ આર્ટિકલ તેના કદને ધ્યાનમાં રાખીને, ધારો કે ખૂબ મોટું પાર્સલ આવી ગયું, ઓકે, અનરજિસ્ટર્ડ, અને પોસ્ટ બોક્સમાં એ સમાવવાની સંભાવના પણ ન હોય, તો એના માટે એક ઇન્ટિમેશન સ્લિપ અંદર મૂકવામાં આવશે કે તમારું આર્ટિકલ ખૂબ મોટું હોવાથી પોસ્ટ બોક્સમાં આવી શકશે નહીં, તો આપ શ્રીને વિનંતી કે આપ પોતાની રીતે આવી અને અહીં પોસ્ટ ઓફિસથી લઈ જાઓ છો. ઓકે. અથવા પોસ્ટ બોક્સ ખૂબ ભરાઈ ગયું હોય, મતલબ જગ્યા ન હોય, તો આ બાબતમાં પણ સૂચના આપવી પડે, ઇન્ટિમેશન સ્લિપ આપવી પડે. ઇન્ટિમેશન સ્લિપ તમે સાંભળ્યું હશે. ઓકે. એ સૂચના એક પ્રકારની હોય, એમાં કે વસ્તુનું નામ હોય અને એડ્રેસ હોય, એનું પોસ્ટ માસ્ટર એને મોકલતા હોય છે. ઓકે. આ બધી વ્યવસ્થા કોણ કરે? પોસ્ટ માસ્ટર કરતા હોય છે.
અને આવા આર્ટિકલ ત્યાં સુધી ધારો કે પોસ્ટ બોક્સમાં તો સમાશે નહીં, તો આર્ટિકલને ક્યાં રાખવું? કાઉન્ટર પર રાખવું કે ટ્રેઝરીમાં રાખવું કે પોસ્ટ માસ્ટર પોતાની કસ્ટડીમાં લોક મારીને રાખશે? ઓકે, તો એવા પ્રશ્નો માટે જવાબ છે એનો ડિલિવરી ઓફિસમાં રાખવામાં આવશે. ઓકે, જો પોસ્ટ બોક્સ ભાડે લેનાર 1 અઠવાડિયા સુધી ક્લિયર ન કરે, 1 અઠવાડિયા સુધી આવે જ નહીં, ઓકે, તો એને ક્લિયર કરવાની આવશ્યકતા ધરાવતી નોટિસ પોસ્ટ માસ્ટર કોણ આપશે? પોસ્ટ માસ્ટર આપશે. અને શેનાથી આપશે? રજિસ્ટર્ડ પોસ્ટથી આપશે. રજિસ્ટર કરવાનું હોય કે તમે આ પત્રો ખાલી કર્યા નથી અઠવાડિયાથી, તો તાત્કાલિક એને ખોલી અને ટપાલ પત્રો ખાલી કરો. બરાબર. ગાળો કેટલો હોય છે? 1 અઠવાડિયામાં ક્લિયર ન કરે તો બરાબર. 1 અઠવાડિયા સુધી ક્લિયર કરવા કોઈ આવે જ નહીં. ઓકે, કોઈ ધણી ધૂરી ન રહે ત્યારે આવી નોટિસ પોસ્ટ માસ્ટર આપશે. જ્યારે નોટિસ પછી પણ આર્ટિકલ ક્લિયર નહીં થાય તો તેમાં ભાડે લેનારનું અથવા સરનામું હોય તે અંગે સૂચના પહેલાં આપી હોય તો પોસ્ટમેન દ્વારા વિતરિત કરવામાં આવશે. ધારો કે અઠવાડિયું થઈ ગયું અને પહેલાંથી અગાઉથી એમ કહી દીધું હોય કે અઠવાડિયું મારું કોઈ કામ હોવાથી અહીં કોઈ આવી શકશે નહીં, ઓકે, તો પોસ્ટમેન દ્વારા વિતરિત કરવામાં આવશે. તો અગાઉથી એને કેવું હોય, સૂચના આપી હોય તો આ અંગે અગાઉથી તમને કે અમે 15 દિવસ બહાર જઈએ છીએ તો કોઈ પત્ર લેવા આવશે નહીં, ક્લિયર થશે નહીં 15 દિવસ, અઠવાડિયા સુધી, સોરી. તો આ પત્રો પોસ્ટમેન દ્વારા કોઈ પણ કારણ હોય તો પોસ્ટમેન દ્વારા ડિલિવરી કરવામાં આવશે. ઓર્ડરની પહોંચે તો એના લેટર બોક્સ હોય એમાં નાખી દેવાનું હોય છે પોસ્ટમેને. ઓકે, ડોર ડિલિવરી. ઓકે, તો પોસ્ટમેન દ્વારા વિતરિત કરવામાં આવશે. જો તો પણ આર્ટિકલ ડિલિવરી શક્ય ન બને, ત્યાં કોઈ પોસ્ટ બોક્સ ન હોય કે કોઈ લેવાવાળો વ્યક્તિ ન હોય અથવા એમાં નાખી શકાય કન્ડિશન ન હોય, પત્રો બહાર રોડ ઉપર તો નાખી ન શકાય, બરાબર, તો શું થશે એવી કન્ડિશનમાં? તો કે આવા આર્ટિકલ અનડિલિવરેબલ ગણાશે, રિટર્ન ટુ સેન્ડર થશે, અનડિલિવરેબલ. ઓકે, રિટર્ન ટુ સેન્ડર કરવામાં આવશે, અનડિલિવરેબલ આર્ટિકલ ગણવામાં આવશે. આ પ્રશ્ન પૂછાઈ ગયો છે, બરાબર, તો આપણે તમારે યાદ રાખવું આવા આર્ટિકલ કેવા ગણવામાં આવશે? અનડિલિવરેબલ. ચલો, જ્યારે ભાડે લેનાર દ્વારા પોસ્ટ બોક્સની જરૂર ન હોય ત્યારે તેને તાળું અને ચાવી પરત કરવી જોઈએ. ત્યારબાદ પોસ્ટ માસ્ટરને તેની ડિપોઝિટ રિફંડ કરવાની વ્યવસ્થા કરવી જોઈએ. જો આ સમયગાળા તાળું અને ચાવીનું ચાલુ સ્થિતિમાં ન હોય તો કોઈ રિફંડ આપવામાં આવશે નહીં. ઓકે, સમજી ગયા તમે શું કહેવા માંગુ છું? હવે ધારો કે વચ્ચેથી અટકી જાય કે હવે મારે પોસ્ટ બોક્સ કે પોસ્ટ બેગ જોઈતી નથી, તો શું અરજી કરશે પોસ્ટ માસ્ટરને, અને પોસ્ટ માસ્ટર એનું જે ફી છે એ રિફંડ કરવાની વ્યવસ્થા કરશે, રિફંડ મળી જશે એના પૈસા. પણ જો પોસ્ટ માસ્ટરને એવું લાગે કે તાળુંની ચાવી બરાબર ચાલુ સ્થિતિમાં નથી અને જાણી જોઈને અથવા કોઈ પણ રીતે ખરાબ થઈ ગયું છે તો એને રિફંડ આપવામાં આવશે નહીં. આ એક યાદ રાખો, બરાબર. બહોળા પ્રમાણમાં પત્રો આવે અને એને એક જ પોસ્ટ બોક્સમાં સમાવી ન શકાય તો એ જ સેમ ટર્મ એન્ડ કન્ડિશનમાં એ જ નંબર બીજું પોસ્ટ બોક્સ આપી શકાય છે, બરાબર. હવે ત્યારબાદ વિન્ડો ડિલિવરીની વાત કરીએ આપણે. વિન્ડો ડિલિવરી એટલે કાઉન્ટર પર ડિલિવરી. આપણે એક ઓપ્શન છે, તમે સાંભળ્યો હોય ને સાંભળ્યો હોય, એવું જરૂરી નથી કે દરેક પત્ર પોસ્ટમેન થ્રુ જ ડિલિવર થવા જોઈએ. કાઉન્ટર પીએ પણ એ આપી શકે, એને વિન્ડો ડિલિવરી કહેવામાં આવે છે. તો શું છે જોઈએ. જ્યાં પોસ્ટ બોક્સની સુવિધા ઉપલબ્ધ ન હોય ત્યાં સરનામા આપનાર વ્યક્તિ એડ્રેસી કામકાજના કલાકો દરમિયાન પોસ્ટ ઓફિસની બારીમાંથી છૂટક મેલ એકત્રિત કરી શકે છે. આ માટે પોસ્ટ ઓફિસમાં ટપાલ રાખવા માટે પોસ્ટ માસ્ટરને લેખિત વિનંતી કરવાની રહેશે. ધારો કે અમુક એવી જગ્યા હોય કે જ્યાં પોસ્ટ બોક્સ ફાળવું થોડું અઘરું હોય અથવા ન હોય, તો આવા કિસ્સામાં એ રૂબરૂએ કસ્ટમરે આવવું પડશે અને એક લેખિત અરજી કરવી પડશે કે હું મારા પત્રો અહીંથી આવીને લઈ જઈશ. ઓકે, એવી અરજી આપશે તો પોસ્ટ માસ્ટર એની સુવિધા પૂરી પાડશે અને કાઉન્ટર પરથી આ આર્ટિકલ લેવા પડશે. ઓકે, ચલો, આ પણ તમે સમજી ગયા. આગળ વધીએ. શોર્ટ્સ. ફરીથી આપણે એકવાર ક્વિક રિવિઝન કરી લઈએ. નિયત ભાડું અગાઉથી ચૂકવવું જોઈએ, બરાબર, પ્રીપેડ હોવું જોઈએ, પહેલાંથી ખબર છે તમને એડવાન્સ ચૂકવવાનું હોય છે. લોકોની ચાવીની કિંમત વધતા પોસ્ટ બોક્સની ફાળવણી પર ચૂકવેલ
રૂપિયા 2 માટે જરૂર ડિપોઝિટ. ઓકે. ચાવી ખોવાઈ જવાના કિસ્સામાં ભાડેદાર તેના માટે જવાબદાર રહેશે. ઓકે, એને ફરીથી ચૂકવવું પડશે. ભાડાની મુદત પૂરી થાય તે પહેલાં નવીનીકરણ કરવું જોઈએ. ઓકે. જો પોસ્ટ બોક્સ કે પોસ્ટ બેગ્સ રિન્યૂ ન કરાવ્યું હોય તો ચાવી સમાપ્ત થયાના 15 દિવસની અંદર પરત કરવી જોઈએ. પણ અગાઉ આપણે જોઈ ચૂક્યા. ઓકે. જો પોસ્ટ બોક્સના કામકાજના કલાકો દરમિયાન પીબી ગમે ત્યારે ક્લિયર કરી શકાય છે. બરાબર, તો જોઈ ગયા આપણે. પીબી દ્વારા વિતરિત કરવા માટેના આર્ટિકલ પર પીબી નંબર આવશ્યક છે, પણ આપણે જોઈ ચૂક્યા. અઠવાડિયા સુધી ક્લિયર ન થાય તો રજિસ્ટર પોસ્ટ દ્વારા પોસ્ટ માસ્ટરને નોટિસ મોકલવામાં આવશે. પોસ્ટ માસ્ટર નોટિસ મોકલશે. ત્યાર પછી પણ ક્લિયર ના થાય તો પોસ્ટમેન દ્વારા લેખો પહોંચાડવામાં આવશે. પણ જોઈ ગયા આપણે. તો શક્ય ન હોય તો આર્ટિકલ અનડિલિવરી ગણવામાં આવશે. એ પણ આપણે જોઈ ચૂક્યા. હવે પોસ્ટ બેગ જોઈએ. પોસ્ટ બોક્સ જોઈ લીધું આપણે. હવે પોસ્ટ બેગ વિશે વાત કરીશું. પીબી સિસ્ટમ ઉપલબ્ધ હોય કે ન હોય તે તમામ ડિલિવરી પોસ્ટ ઓફિસમાં બેગમાં પોસ્ટલ આર્ટિકલ ડિલિવર કરવાની સિસ્ટમ ઉપલબ્ધ છે. બરાબર. ધારો કે હવે એવી પોસ્ટ ઓફિસો છે કે જ્યાં પોસ્ટ બેગ ઉપલબ્ધ નથી, તો પોસ્ટ બોક્સ ઉપલબ્ધ નથી, તો એવી જગ્યાએ પોસ્ટ બેગનો પણ ઉપયોગ કરી શકાય છે. અને એવી સિસ્ટમ દરેક પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ છે. ઓકે. ભાડેદાર ડુપ્લિકેટ ચાવીઓ સાથેની બેગની વ્યવસ્થા કરે છે. એક પોસ્ટ ઓફિસમાં રાખવામાં આવે છે. પોસ્ટ બેગ જોઈતી હોય તો 2 ચાવીઓ, તાળું પણ એક ચાવી પોસ્ટ માસ્ટર પાસે રહેશે અને એક ચાવી એમની પાસે રહેશે. ઓકે, આવી રીતે વ્યવસ્થા ચાલતી હોય છે. પોસ્ટ બોક્સના નિયમો પોસ્ટ બેગના ભાડા પર પણ લાગુ પડે છે. જે નિયમો આપણે અગાઉ ભણી ચૂક્યા એ નિયમો પોસ્ટ બેગ પર પણ લાગુ પડશે, એટલે આપણે ફરીથી એને દોહરાવીશું નહીં. ઓકે, તો બંને માટે કોમન છે, પોસ્ટ બોક્સ અને પોસ્ટ બેગ. કામકાજના કલાકો દરમિયાન સંપૂર્ણ પ્રીપેડ અનરજિસ્ટર્ડ આર્ટિકલ સાથેની લોક કરેલી બેગ ભાડેદાર અથવા મેસેન્જરને આપવામાં આવે છે. ઓકે, કેવી રીતે? ધારો કે આર્ટિકલ આવ્યા, XYZ ના આર્ટિકલ આવ્યા છે, એનું પોસ્ટ બેગ છે એની પાસે. તો પોસ્ટ બેગમાં જે આર્ટિકલ છે એમાં ચાવી એક પોસ્ટ માસ્ટર પાસે હશે. એનાથી એમટેસ ખોલશે, એને ખોલીને પત્રો એમાં નાખશે. ત્યારબાદ એને લોક કરશે. લોક કરેલી બેગ કોને આપશે? એડ્રેસને આપશે. ઓકે, જેને ભાડે લીધું છે એને બેગ આપી દેશે. ઓકે, બેગ જે પ્રકારે નોર્મલ બેગ હોય એ પ્રકારે બેગ હોય છે. ઓકે, ચલો આગળ આવે. પોસ્ટ બોક્સ સાથેના સંયોજનમાં ભાડાના અપવાદ સાથે સમાન સંપૂર્ણ પ્રીપેડ અનરજિસ્ટર્ડ લેટર, પોસ્ટકાર્ડ, લેટર કાર્ડ્સ, ન્યૂઝપેપર્સ અને પેકેટ્સ માટે બેગનો ઉપયોગ ભાડેદાર દ્વારા પોસ્ટ ઓફિસમાં કરી શકાય. એ આપણે જોઈ ચૂક્યા છે કે સેમ જે પોસ્ટ બોક્સને લાગુ પડે છે એ જ નિયમો પોસ્ટ બેગને લાગુ પડે છે. હવે એક સિદ્ધાંત છે, તો આવું તમને પૂછી શકે. મોસ્ટ આઈએમપી આ છે. મોસ્ટ આઈએમપી મ્યુટાટિસ મ્યુટાન્ડિસ. સ્પેલિંગમાં પણ તમને થોડી તકલીફ પડી શકે. એટલે કેવું એમ પૂછે કે કોને મ્યુટાટિસ મ્યુટાન્ડિસ સિદ્ધાંત લાગુ પડે છે? તો પોસ્ટ બેગને. ઓકે, એનો મતલબ છે જરૂરી ફેરફાર સાથે પોસ્ટ બેગ્સને આ નિયમો લાગુ પડતા હોય છે. ભાડે લેનાર દ્વારા ડુપ્લિકેટમાં લોક અને ચાવીઓ સાથે બેગ સપ્લાય કરવાની હોય છે. ઓકે, તે તમામ ડિલિવરી પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ છે. આ પણ આપણે જોઈ ચૂક્યા. આ જવાબદારી કોની છે? ડુપ્લિકેટ કી સાથે ચાવીઓ ભાડેદાર જે ભાડે બેગને લે છે એની જવાબદારી હોય છે. ઓકે, હવે આપણે ફટાફટ રિવિઝન કરીશું. જે આપણે ભણી ચૂક્યા છે એમાંથી પ્રશ્નો છે. બધા મોટાભાગના પ્રશ્નો પૂછાયેલા પ્રશ્નો છે. PYQ છે, પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર છે, જે MTS પોસ્ટલ આસિસ્ટન્ટમાં પૂછાઈ ગયા છે. ઓકે, તો બેગનો અર્થ શું થાય? આપણે હમણાં જ લાસ્ટમાં જ ભણ્યા. બેગ એટલે શું? પોસ્ટ બેગ એટલે તાળાબંધ હાલતમાં ભાડેદારને બેગમાં પોસ્ટલ આર્ટિકલ પહોંચાડવાની સિસ્ટમ. બરાબર, સમજી ગયા તમે? કે એક બેગ હોય એમાં તાળું માર્યું, એક કી પોસ્ટ માસ્ટર પાસે હોય, એક કી ભાડેદાર પાસે હોય. એ લોક મારી અને પત્રો અંદર નાખી અને આપી દે. પછી પેલા ખોલે અને પોતાનો પત્રો મેળવી લે. બરાબર, એ જવાબ આવશે એનો. ત્યારબાદનો પ્રશ્ન છે, પોસ્ટમેનની સામાન્ય બીટમાં રહેતી કોઈ પણ વ્યક્તિને તેના સરનામા પર પ્રાપ્ત તમામ પત્રો અને અન્ય પોસ્ટલ લેખો તે પોસ્ટ ઓફિસની બારી પર કામકાજના કલાકો દરમિયાન મેળવી શકે છે. બરાબર, કેવી રીતે મેળવી શકાય? તો તમામ પોસ્ટ ઓફિસ જ્યાં પોસ્ટ બોક્સ સિસ્ટમ અમલમાં નથી એવા આર્ટિકલ
મતલબ એવી પોસ્ટ ઓફિસ કે જ્યાં પોસ્ટ બોક્સ સિસ્ટમ ઉપલબ્ધ નથી, અમુક જે વિલેજ લેવલના એસો હોય એમાં નથી હોતી, તો એના માટે શું વ્યવસ્થા કરી શકાય? આપણે અગાઉ પણ ભણી ચૂક્યા કે પોસ્ટ માસ્ટરને અરજી આપશે કે અમને અમારા તમામ આર્ટિકલ કાઉન્ટર પર આપવા વિનંતી છે, તો એવી અરજી પણ કરી શકાય છે. બરાબર, તો જવાબ આવશે બી. પોસ્ટ બેગમાં લોક કરેલ પોસ્ટલ લેખો ડિલિવરી ટિકિટ બતાવવા પર બેગ ભાડેદાર અથવા તેના મેસેન્જરને સોંપવામાં આવે છે. કઈ જગ્યાએ? ઓવર ધ કાઉન્ટર. બરાબર. એક બેગ બાંધી છે, ચાવી આપી છે, ભાડેદાર આવે અથવા કોઈનો મેસેન્જર આવે છે, બરાબર, તો એને ટિકિટ એક આપ્યું છે, ટિકિટ ડ્રોવર, તો એમાંથી એક ટિકિટ કાઉન્ટર પર બતાવશે અને એનું એ બેગ લઈ જશે, બરાબર. તો આવી રીતે ઓવર ધ કાઉન્ટર પર આપવામાં આવે છે. ઓકે. પોસ્ટ ઓફિસના કામકાજના કલાકો દરમિયાન કોઈ પણ સમયે ભાડેદાર તેના પોસ્ટ બોક્સને ક્લિયર કરવા માટે ખુલ્લું છે. જો પોસ્ટ માસ્ટર આ હેતુ માટે દરેક ડિલિવરીના એક વચ્ચેના એક ખાલી જગ્યા કલાક પહેલા કરતાં વધુ ન હોય તેવા સમયગાળા માટે પોસ્ટ બોક્સની ક્લિયરન્સને મેલના વર્ગીકરણ સુવિધા માટે પ્રતિબંધિત કરી શકે છે. આપણે ભણી ચૂક્યા કે જે ભાડે લેનાર જે પોસ્ટ બોક્સ વ્યક્તિ છે એ પોસ્ટ ઓફિસના સમય દરમિયાન 10 થી 6 અથવા 5 થી 9 કોઈ પણ સમય આવી શકે, પણ પોસ્ટ માસ્ટર પાસે પાવર છે કે જ્યારે મેલનું શોટિંગ થતું હોય એવા કિસ્સામાં અડધો કલાક માટે એને પ્રતિબંધિત કરી શકે, રોકી રાખી શકે છે. ઓકે. ત્યારબાદનો પ્રશ્ન છે, પોસ્ટ બોક્સને ભાડે લેનાર તેના વ્યવસાયનું સરનામું બદલતો હોય અથવા તેની ઓફિસને અન્ય જગ્યાએ સ્થાનાંતરિત કરતો હોય તો તેણે આવા ફેરફારના કેટલા દિવસની અંદર પોસ્ટ માસ્ટરને જાણ કરવી જોઈએ? મેં તમને અગાઉ પણ કીધું, 7 દિવસ હતા અને 15 દિવસ હતા, બરાબર. તો 7 દિવસની અંદર એને જાણ કરવી જોઈએ. પોસ્ટ માસ્ટર ન કરે તો શું થાય? એનું લાયસન્સ રદ થાય. ઓકે. પોસ્ટ બોક્સ દ્વારા વિતરિત કરી શકાય તેવા અન્ય વ્યક્તિ અથવા પોસ્ટ બોક્સ દ્વારા વિતરિત કરી શકાય તેવા અન્ય વ્યક્તિ અથવા પેઢીઓ કેર ઓફ પોસ્ટ બોક્સ નંબરને સંબંધમાં આવેલ હોય તેવા લેખોના સંદર્ભમાં નીચેનામાંથી કોઈ વિધાન ખોટું છે? ધારો કે મેં પોસ્ટ બોક્સ લીધું અને મારા પડોશીનું નામ લખીને પોસ્ટ બોક્સની માંગણી કરું કે મને અહીં આપજો, તો એવું થઈ શકે નહીં. તો જવાબ આવશે એ. એવા ભાડેદારના પડોશીને સંબંધિત લેખો એવા માંગી શકાશે નહીં. બરાબર. કોના માંગી શકાય? તો વેપારી પ્રતિનિધિને સંબંધિત હોય એની સાથેના, ઓકે, સાથે લેનાર વ્યક્તિઓની, કે ભાડુઆતના પરિવારના સભ્યો, ઓકે, મહેમાનોને સંબંધિત લેખો હોય, અને પેઢીના કર્મચારીઓ, ઓકે, એ લોકોને કરી શકાય. પોસ્ટ બોક્સ અમુક પોસ્ટ ઓફિસો પર ભાડેથી ઉપલબ્ધ છે, જે કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? હેડ ઓફ ધ સર્કલ દ્વારા. ઓકે. કઈ પોસ્ટ ઓફિસો પર પોસ્ટ બોક્સ ઉપલબ્ધ છે એનું નક્કી કોણ કરશે? હેડ ઓફ ધ સર્કલ. જો તાળું અને ચાવી ભાડે આપનારની ભાડે લેનાર આવશે. ભાડે લેનાર દ્વારા ભાડાની મુદત, અહીં યાદ રાખવું, ભાડે આપનારની ભાડે લેનાર જે વ્યક્તિ છે એની વાત છે, ભાડે લેનાર દ્વારા ભાડાની મુદત પૂરી થયાના કેટલા દિવસની અંદર પોસ્ટ માસ્ટરને સોંપવામાં ના આવે તાળું અને ચાવી બંને, તો ડિપોઝિટ જપ્ત કરવામાં આવશે. એ રિન્યુ પણ ના કરે, ચાવી પણ ના આપે, 15 દિવસ થઈ ગયા, તો આપણે શું કરવાનું? તો એનું લાયસન્સ રદ કરવાનું, ડિપોઝિટ જપ્ત કરવાનું. ડિપોઝિટ જે આપી છે એ જપ્ત થઈ શકે છે 15 દિવસની માલિકા. ઓકે. તો 15 અને 7 વચ્ચે તમને દ્વિધા ન થવી જોઈએ. પોસ્ટ બોક્સના તાળા અથવા ચાવીઓના ખોવાના અથવા નુકસાનની જાણ કરવામાં નિષ્ફળતાના કિસ્સામાં પોસ્ટ બોક્સને શું કરી શકાય? તો એને ફાળવણી રદ કરી શકાય. ચાવી ખોવાઈ જાય અને જાણ કરે નહીં પોસ્ટ માસ્ટરને, તો શું થાય? રદ થશે ફાળવણી, એની ડિપોઝિટ જપ્ત થશે. પોસ્ટ બોક્સ ભાડે લેનાર તેને 1 અઠવાડિયા સુધી ક્લિયર ન કરે, 1 અઠવાડિયા, અહીંથી પણ પ્રશ્ન બની શકે, તો તેને અઠવાડિયા માટે ક્લિયર કરવા માટે જરૂર નોટિસ કયા પત્ર દ્વારા? તો કે રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે. સંપૂર્ણ નાણાકીય વર્ષ માટે પોસ્ટ બોક્સ અને પોસ્ટ બેગ બંનેની ફી કેટલી હોય? 250. બંને સાથે લેવામાં આવે તો 250.
કોઈ પણ વ્યક્તિ, એક પેઢી અથવા અન્ય સંસ્થા જે પોતાની ટપાલ પોસ્ટ બોક્સની સુવિધાનો લાભ લેવા ઈચ્છે છે, તેમણે આ હેતુ માટે નિર્ધારિત ફોર્મમાં લેખિત અરજી કોને કરવી જોઈએ? તો કે પોસ્ટ માસ્ટરની. આપણે ભણી ચૂક્યા. ઓકે. એક થેલીમાં ટપાલ વસ્તુઓની ડિલિવરી સિસ્ટમ, એટલે પોસ્ટ બેગની વાત કરે છે. ટપાલ થેલી એટલે મતલબ પોસ્ટ બેગની વાત કરે છે, જે લોક અને ડુપ્લિકેટ ચાવી સાથે પૂરી પાડવાની હોય છે. એને કોના દ્વારા? ભાડેદાર દ્વારા. પોસ્ટ બેગ લોક અને ડુપ્લિકેટ ચાવી સાથે કોને પૂરું પાડવાનું? જે ભાડે લે છે એને પૂરી પાડવાની, ભાડેદારને. બરાબર ને? કચેરી દ્વારા ને પોસ્ટ માસ્ટર દ્વારા નહીં, પણ કોના દ્વારા? ટપાલ પોસ્ટ બેગ ભાડેદાર દ્વારા. પોસ્ટ બોક્સ ભાડે આપવાનો સમયગાળો જ્યાંથી પોસ્ટ બોક્સ ફાળવવામાં આવ્યો છે ત્યાંથી શરૂ થાય છે. મતલબ ક્યાંથી શરૂ થાય છે? મહિનાના પ્રથમ દિવસથી. પોસ્ટ બોક્સ ભાડે આપવાનો સમયગાળો જે દિવસે તમે આપ્યું હોય ત્યાંથી શરૂ થાય નહીં, પરંતુ જે મહિનામાં તમે આપ્યું હોય એ મહિનાના પ્રથમ દિવસથી ચાલુ થશે, નહીં કે આગલા મહિનાથી. બરાબર ને? સપોઝ કે મેં આજે 15 તારીખે મેં પોસ્ટ બોક્સ ભાડે લીધું, તો મારો જે ગાળો છે એ 1 તારીખથી થશે. 15 તારીખથી નહીં, પણ 1 તારીખથી થશે. ચલો. રજિસ્ટર ઇન્સ્યોર્ડ વીપી આર્ટિકલ ચોક્કસ વ્યક્તિ અથવા પેઢીને સંબંધિત લેખો જેના નામે પોસ્ટ બોક્સ રજિસ્ટર થયેલ છે તેના દ્વારા વિતરિત કરવામાં આવશે, પોસ્ટમેન દ્વારા. બરાબર ને? એમાં નાખવામાં નહીં આવે પોસ્ટ બોક્સમાં. બરાબર ને? જ્યાં પોસ્ટ બોક્સ નંબરને સંબોધવામાં આવેલ કોઈ પણ પોસ્ટ લેખ તેના કદને ધ્યાનમાં રાખીને અથવા પોસ્ટ બોક્સના જગ્યાના અભાવને કારણે તેમાં મૂકી શકાય નહીં, તો આવા કિસ્સામાં પોસ્ટ માસ્ટર એક ઇન્ટિમેસી સ્લિપ પોસ્ટ બોક્સમાં રાખવામાં આવશે. અને આ આર્ટિકલને ક્યાં રાખવામાં આવશે? તો એ પણ આપણે ભણીશું કે ડિલિવરી વિભાગ પાસે રાખવામાં આવશે. જ્યારે ભાડેદાર ચાવી ગુમાવવાના કારણે અથવા અન્યથા તેના પોસ્ટ બોક્સને ક્લિયર કરવામાં અસમર્થ હોય ત્યારે પોસ્ટ બોક્સને સંબંધિત પોસ્ટલ લેખો તેની અથવા તેના મેસેજને પહોંચાડવામાં આવશે કાઉન્ટર ઉપર. ઓકે. પોસ્ટ બોક્સ પણ ઉપલબ્ધ ન હોય ત્યારે એ કાઉન્ટર પર આવી શકે નું ટિકિટ ડિલિવરી બતાવીને. પોસ્ટ બેગ સિસ્ટમ. પોસ્ટ બેગ છે એ ક્યાં ઉપલબ્ધ છે? તમામ ડિલિવરી પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ છે, પોસ્ટ બોક્સ નહીં. પોસ્ટ બોક્સ હેડ ઓફ ધ સર્કલ દ્વારા નિર્ધારિત હોય છે, પણ પોસ્ટ બેગ છે એ દરેક પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ છે. આ એક યાદ રાખજો તમે ખાસ. પોસ્ટ બેગ ક્યાં ઉપલબ્ધ છે અને પોસ્ટ બોક્સ ક્યાં ઉપલબ્ધ છે. પોસ્ટ બોક્સ જીપીએમજી નિર્ધારિત કરે એ પોસ્ટ ઓફિસમાં અવેલેબલ હોય છે, પણ પોસ્ટ બેગ દરેક પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ. દરેક એટલે ડિલિવરી પોસ્ટ ઓફિસ જ્યાં ડિલિવરી થતી હોય એવી જગ્યાએ પોસ્ટ બોક્સ ઉપલબ્ધ છે. આગળ ચલો, અહીં પૂરું થયું છે. તો આ બુક છે LDC 2024 માટે, GDS to MTS, મેલગાર્ડ, પોસ્ટમેનમાં અમુક મતલબ બધા ટોપિક કવર કરવામાં આવે છે ગુજરાતીમાં. આ બુક તમે ખરીદી શકો છો ઓનલાઈન. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.